નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. ગીર સોમનાથમાં નિરાધાર આશ્રમની સેવા યજ્ઞમાં 111મો ચમત્કાર. હરિયાણાના સોમદત્તનો 2 વર્ષ બાદ પુત્ર સાથે ભાવુક મિલન. વેરાવળ ડારી ટોલનાકા પાસે કાર્યરત નિરાધાર માનવ સેવા આશ્રમ છેલ્લા 8 વર્ષથી નિરાધાર માનસિક રીતે પીડાતા અને બીમાર પ્રભુજીઓ માટે આશ્રય સ્થાન બની માનવતાનું અનોખું ઉદાહરણ આપી રહ્યું છે. આશ્રમમાં હાલમાં 100થી વધુ પ્રભુજીઓને રહેવા, ભોજન અને સારવારની સુવિધા આપવામાં આવે છે. આશ્રમના સતત પ્રયાસોથી અત્યાર સુધી 110 પ્રભુજીઓના પારિવારિક મિલન સફળતાપૂર્વક કર્યા પછી તાજેતરમાં 111મો અદભુત મિલન નોંધાયું છે. મૂળ હરિયાણાના રાજ્યના કરનાલ જિલ્લાના રહેવાસી સોમદત્ત પ્રભુજી, જે છેલ્લા 2 વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા હતા અને પોતાના ગામે 40 વીઘા જમીનના માલિક હોવાનું જાણવા મળેલા તેમના પુત્ર સંદીપ કુમાર મહિલા સાથે વેરાવળ ભાવુક રીતે મળ્યા હતા. પિતા પુત્રના મિલન સમયે ગીર સોમનાથ મહિલા ટીમ, મોદીના મહામંત્રી ગિમિનાબેન જાદવ, સામાજિક કાર્યકર અનીશ રાજ, એક્સ આર્મી મેન મુકેશભાઈ ઝાલા સહિત અનેક સેવાભાવી કાર્યકરો હાજર હતા. આશ્રમના સંચાલક જનકભાઈ પારેખે જણાવ્યું કે હજુ પણ અનેક પ્રભુજીઓના પરિવારને શોધવા માટે પ્રયત્નો ચાલુ છે. રિપોર્ટર જાવેદ ચૌહાણ, ગીર સોમનાથ. મારું નામ જનક પારેખ છે. હું નિરાધાર નવધાર માનવ સેવા ટ્રસ્ટનું સંચાલન કરું છું. અમારા આશ્રમની અંદર અત્યારે 90 જેટલા પ્રભુજીઓ છે અને અમારું કામ એ લોકોને પરિવાર સાથે મિલન કરાવવાનું છે. અત્યારે હાલ જે પ્રભુજીને લેવા માટે આવ્યા છે તે પંજાબથી છે અને તેમના પરિવારથી 2 વર્ષથી વિખૂટા પડી ગયા હતા અને છેલ્લા 8 મહિનાથી આપણા આશ્રમમાં આશ્રય લઈ રહ્યા હતા. પછી આપણે સોશિયલ મીડિયા થ્રુ તેમના ગામ સરપંચનો અને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી અને તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેમનો પરિવાર આજે લેવા માટે આવ્યો છે. હાલ આપણે સંસ્થામાં કેટલા આવા પ્રભુજીઓને આપણે પહોંચાડ્યા છે? અત્યાર સુધીમાં છેલ્લા 7 વર્ષની અંદર આપણે 110 જેટલા પ્રભુજીઓને પરિવાર સુધી પહોંચાડ્યા છે અને આ જે પરિવાર લેવાયો છે તે 111મો પરિવાર છે. આવા અન્ય કેટલા લોકો છે કે જેના હજુ પણ પરિવાર રાહ જોતો હોય અને આપ મિલન કરાવો છો? અત્યારે ટોટલ 90 જેટલા પ્રભુજીઓ છે, તેમાંથી 5-6 પ્રભુજીઓ છે કે જેમના પરિવારનો સંપર્ક થઈ ગયો છે પણ એ લોકો લેવા અહીંયા આવવા માટે સક્ષમ નથી, જેની વ્યવસ્થા અત્યારે હાલ આશ્રમ કરી રહ્યું છે.